જગતના તાત માટે ફરી એક વખત માઠા સમાચાર છે। 21 જિલ્લા પર માવઠાનું મોટું જોખમ છે। 3 દિવસ સુધી ગુજરાત પર માવઠું ત્રાટકશે। આવતીકાલે 21 જિલ્લામાં માવઠાની આગાહી અપાઈ છે। ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આગાહી છે। મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં આગાહી અપાઈ છે। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં આગાહી છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં માવઠાની આગાહી છે। 27 ડિસેમ્બરે 21 જિલ્લામાં માવઠું ત્રાટકશે। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 27 ડિસેમ્બરે માવઠું જોવા મળશે। 27 ડિસેમ્બરે મધ્ય ગુજરાતના 5 જિલ્લા પર મોટું જોખમ છે। હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। તારીખ 26 થી લઈને 28 ડિસેમ્બર સુધી ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે। કચ્છ સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મની આગાહી આપવામાં આવી છે। વરસાદની સાથે થંડરસ્ટોર્મની આગાહી અપાઈ છે। ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની વકી છે। 30 થી 40 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે। अगले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें आज के लिए बात करेंगे तो आज के लिए ड्राई वेदर प्रिवेल करेगा और कल के लिए डे 2, डे 3 और डे 4 के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। और डे 2 की बात करेंगे कल के लिए, तो कल के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 3 के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म और उसके साथ ही हेल स्टॉर्म की भी वार्निंग है। तो राज्य में 3 दिवस बाद ठंडी में वधारो थशे। 3 दिवस बाद 2 થી 3 डिग्री तापमान गगड़शे। अमदावाद में 16 डिग्री तापमान रहेवानी वकी छे। गांधीनगर में 14 डिग्री तापमान पारो जोवा मळी शके छे। आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज होगी और जो बढ़ोतरी होगी वो 2 से 4 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और 3 दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो 2 से 3 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए बात करेंगे तो 16 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है और गांधीनगर के लिए 14 डिग्री सेल्सियस का। और जो लैंड रीजन पे विंड आज प्रिवेल करेगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। नर्मदाથી સમાચાર। ઝેરી બીજ ખાતા 11 જેટલા વિદ્યાર્થીની તબિયત બગડી હોવાની વિગતો આવી રહી છે। મહારાષ્ટ્રના મણિબેલી ગામની ઘટના છે। તાત્કાલિક સારવાર હેઠળ ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં તેઓને ખસેડાયા છે। રિસેસની અંદર રમતા સમયે જંગલી ઝેરી બી ખાધા હોવાની માહિતી છે। બોટ એમ્બ્યુલન્સમાં તેઓને લવાયા છે। હાલ તબિયત સામાન્ય છે। 11 થી વધુ બાળકોને આ ઝેરની અસર થઈ હોવાની સામે આવી છે। મહત્વનું છે કે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવતા મહારાષ્ટ્રના 10 થી વધુ ગામોનો વ્યવહાર નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર સાથે છે। અમદાવાદનું ઇસ્કોન મંદિર આવ્યું છે ફરી એક વખત વિવાદમાં। ઇસ્કોન મંદિર ઉપર દીકરીનું બ્રેન વોશ કરાતું હોવાનો આક્ષેપ છે। હાઈકોર્ટમાં અરજી થઈ હતી। નિવૃત્ત આર્મી મેન અને એક પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પ્સમાં ઇસ્કોન મંદિર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। અરજીમાં પિતાનો આક્ષેપ છે કે મંદિરમાં ગાંજો ડ્રગ્સ આપીને બ્રેન વોશ કરવામાં આવ્યું છે। જેમાં દીકરીના પિતાએ મંદિરમાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે। પિતાના આક્ષેપો સામે દીકરીએ પણ હવે વિડીયો વાયરલ કર્યો છે અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે। દીકરીના મતે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે। પિતા સામે જ આક્ષેપ કર્યો કે તેના પિતા તેને ધમકી અને મારામારી કરતા હતા, જેના કારણે નર્ક જેવી સ્થિતિના પગલે તે ઘરેથી નીકળી ગઈ। તેની પાસે પુરાવા પણ હોવાનો તેણે દાવો કર્યો છે। તો ઇસ્કોન મંદિર સામે થયેલા ગાંજા અને ડ્રગ્સના આરોપો મંદિર પ્રચારકે ફગાવ્યા છે। જાન્યુઆરી મહિનામાં વધુ સુનાવણી આ મામલે હાથ ધરાશે। એમને ચેલેન્જ આપ્યો, ના કરશો તો તમારી દીકરી ઇસ્કોનમાં જશે, તમારે જે વે તોડી નાખજો, તમારે જે કરવો કરી નાખજો, છોકરી તમારી ઇસ્કોનના છોકરા જોડે લગ્ન કરાવી છે। અમે અમારા શિષ્ય એટલે અમે જે કર્યું અમે કરીશ, તમારું કંઈ ચાલે નહીં। પછી અમે ના પાડ્યું તો તોય એ બધાય છોકરીને માઇન્ડ વોશ કરી દીધું। દીકરીને શું ખવડાવ્યું ભગવાન જાણે। હા, એ બધું અત્યારે મારી દીકરી કોઈ દી જિંદગીમાં ના કોઈ દી નાચી, ના કોઈ દી શાકભાજી યા કોઈ માર્કેટમાં પણ મારી ફેમિલી કે મારા સિવાય કોઈ દી બહાર ગઈ નથી। પણ
એ દીકરી અત્યારે મોટી મોટી પાર્ટીઓમાં લઈ જઈને નચાડે છે ને છોકરી બધી નાચે છે, એ મેં એના વિડીયો જોયા છે. આ બધા ડ્રગ્સ ને એવા દવાઈઓ લે છે, એમાં દીકરીઓને બધીને માઇન્ડ વોશ કરી ને ઇસ્કોનમાં નચાડવાનું. જ્યાં જ્યાં મોટી મોટી અમીર લોકોની પાર્ટી થાય ત્યાં દીકરીઓને બધે નાચ કરવાનું કામ કરે. सो मैंने अपनी मर्ज़ी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में. 27 को मैं खुद अपनी मर्ज़ी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई है कि मैं कुछ लेकर भागी हूँ, ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ. तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं. वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से. लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके. और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास, रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है. सो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ. आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुंच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें जिंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है. जून महीनाમાં એકચ્યુઅલી પોલીસ કમ્પ્લેન થઈ હતી એની. સો જે આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વિહોણા છે. એ ગોંધી રાખવામાં આવી છે કે એના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે. ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં. જે મંદિર રહેતું હોય, જે મંદિરમાં સેવા કરતું હોય, જે તે નામ મેં બધા વાંચ્યા છે, એ નામ જે મેં વાંચ્યા જે લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણા તો અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે, એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરાબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારનો આક્ષેપ મૂકી શકો. હાઈકોર્ટે નોટિસ કાઢી છે રિસ્પોન્ડન્ટ નંબર 4 જે ભગાડી ગયો છે, નિલેશ ગોસ્વામી કે જે છે તે નિલેશ કરીને છે તે, અને બાકીના જે છે તે, અને કોર્પસને નોટિસ કાઢી છે પોલીસ ઓથોરિટીની સાથે, સ્ટેટ ગવર્મેન્ટની સાથે. 9 તારીખે હિયરિંગ રાખી છે હવે. કે એના પિતાનું એવું કહેવાનું છે કે એને ત્યાં ડ્રગ્સ એટલે ગાંજો આપવામાં આવે છે અને યુવતીને બ્રેન વોશ કરી અને લગ્ન કરેલા છે. આસ્થાનું કેન્દ્ર રાજકીય અખાડો બન્યું. વિવાદ થતા ચેરિટી કમિશનરે ચૂંટણીનો હુકમ કર્યો. ઊંઝા તાલુકાના પ્રસિદ્ધ એઠોર ગણપતિ મંદિરના ટ્રસ્ટીઓની ચેરિટી કમિશનરના હુકમને પગલે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે મુદ્દે અસમંજસને લઈને ચાલુ સત્તાધીશોની વિકાસ પેનલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ચૂંટણીનો બહિષ્કાર કરતા આસ્થાનું કેન્દ્ર એઠોર મંદિર રાજકીય અખાડો બન્યું છે અને તેવામાં ફક્ત એક તરફી ચૂંટણીના પગલે મામલો ફરી પાછો કોર્ટમાં પહોંચે તેવી શક્યતાઓ છે. મારું વ્યક્તિગત માનવું એવું છે કે ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટીની ચૂંટણી સિલેક્શનથી થવી જોઈએ, ઇલેક્શનથી નહીં. અત્યારે હાલ જે ચૂંટણીનું વોટિંગ જે ચાલી રહ્યું છે બરાબર એ તદ્દન ગેરવ્યાજબી છે. એનું કારણ એવું છે કે અમે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ અમે લોકોએ જે ઉમેદવારી નોંધાવી હતી એ જૂના હુકમ પ્રમાણે નોંધાવી હતી અને અત્યારે નવા હુકમ પ્રમાણે એ લોકો કરી રહ્યા છે, તો આ એકદમ તદ્દન ખોટું છે. અને જે જૂના હુકમ પ્રમાણે છે કે દરેક કોમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જો એ નહીં મળે અને એક જ કોમને એકથી વધુ વ્યક્તિની જો એમાં નિમણૂક થશે તો હું પોતે હાઈકોર્ટમાં એની સામે રીટ કરીશ. અમે મેં લેખિતમાં બી આપી દીધું કે અમે ટ્રસ્ટી તરીકે રહેતા નથી, તે છતાંય એ લોકો છોડતા નહોતા પદ, પછી અમારે આ રાહ લેવી પડી. જે બહુમતી ચૂંટાય એને દરેકને માન આપવામાં આવ્યું છે અને પણ અમારામાં 3 છે તો એમનામાં 6 છે, એમ કરીને 10 જ્ઞાતિમાં અમે જે બંધારણ છે એ રીતે દરેકને ફાળવેલું છે. પણ ગામનો માહોલ જોઈને અને ઇલેક્શનમાં એમની પૂરતી એમની હાર જોઈને એમને હાઈકોર્ટમાં રીટ કરી કે અમે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપ્યું નથી, પછી એમનો હાર ભાળીને એમને હાઈકોર્ટમાં રીટ કરી છે. આમાં બિલકુલ રાજકારણ નથી. ને 14 ઉમેદવારો હતા, એમાંથી 3 ઉમેદવારો કે 4 ઉમેદવારો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, ઓલરેડી એમણે એમની ઉમેદવારી પાછી ખેંચેલી છે. બાકી કંઈક 3 ઉમેદવારો બચતા હતા, એટલે ઇલેક્શન કરવું જરૂરી હતું. એટલે અમે